વાત કરીશું ભરૂચની, જ્યાં વધતા જતા ડ્રોપઆઉટ રેશિયો સામે શિક્ષણ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। ભરૂચ જિલ્લામાં બાળકોના ડ્રોપઆઉટ રેશિયોએ ચિંતા વધારી મૂકી છે, જેમાં શિક્ષણના અધિકારને 100% સાર્થક કરવાના પ્રયત્નમાં હાથ ધરાયેલા સર્વેમાં 6000થી વધુ બાળકોએ ભણવાનો ઇનકાર કર્યો હતો। ડ્રોપઆઉટ રેશિયોનું કારણ જાણવા અને તેનું નિરાકરણ લાવવા માટે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા ખાસ અભિયાન હાથ ધરાયું, જેમાં વર્ષ 2025-26 માટે 75000થી વધુ વિદ્યાર્થીઓનું પ્રી સર્વે કરીને છેલ્લા 3 વર્ષમાં ડ્રોપઆઉટ થયેલા બાળકોની યાદી તૈયાર કરાઈ હતી, જેમાં 16000થી વધુ બાળકોની યાદી તૈયાર કરીને 95% બાળકોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, જેમાંથી બાળકો ઘરની પરિસ્થિતિ, આર્થિક સંકળામણ, માતા પિતાની બેદરકારીના કારણે અભ્યાસ અધવચ્ચેથી છોડી રહ્યા હોવાનું સામે આવ્યું હતું। જ્યારે રૂબરૂમાં મુલાકાત લઈએ છીએ ત્યારે ખરેખર આર્થિક સ્થિતિ એવી હોય છે કે સવારે કમાઈ અને સાંજે જમવાનું હોય છે। એ બાળકો જ્યારે શાળાએ આવે છે ત્યારે કેટલાય દિવસ આવતા નથી, કેટલાય દિવસ કામે જતા હોય છે, કેટલાય દિવસ મા બાપની નિષ્કાળજીના કારણે બાળક આવતું નથી। ત્યારે અમે રૂબરૂ મુલાકાત લઈએ છીએ ત્યારે એમની વાસ્તવિક પરિસ્થિતિ એવી જોવા મળે છે કે જ્યારે ઘરમાં એક ટંકનું જમવાનું પણ નથી હોતું। મહત્વપૂર્ણ છે કે ડ્રોપઆઉટ થયેલા બાળકોને કાઉન્સેલિંગ કર્યા બાદ 1497 બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ મેળવવા તૈયાર થયા છે। ત્યારે હાલ બાળકોના ઘરે ઘરે જઈને તેમને અભ્યાસમાં જોડવા માટે શિક્ષણ તંત્ર કામ કરી રહ્યું છે અને બાળકો ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂરો કરે તે માટે તમામ શાળાઓને સૂચના પણ આપી દેવાઈ છે। શાળાઓને સૂચના આપવામાં આવી છે, નીચે પ્રાથમિક શાળાઓને સૂચના આપવામાં આવી છે, ઉપર સેકન્ડરી શાળાઓને, જે તે ગામની સેકન્ડરી શાળાઓને પણ સૂચના આપવામાં આવી છે। દરેક બાળકની યાદી છેક નીચે ક્લસ્ટર સુધી અમે પહોંચાડી છે। આ એક બાળકના ઘરે જઈ એમનો સર્વે કરી એમને સમજાવી અને ફરી પાછા સ્કૂલમાં એનરોલ કરવાના છે। 10મા ધોરણમાં નપાસ થયા હોય તો એમને 10મા ધોરણના ફરીથી રેમિડિયલ ક્લાસ કરી અને પરીક્ષા આપવા માટે સમજૂત કરવાના।